નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું આજે જે ગુજરાતી વિષયનું પેપર હતું તેનું આપણે પેપર સોલ્યુશન જોઈશું. આમાં આપણે વિકલ્પ પ્રકારના, ટૂંક જવાબી અને વ્યાકરણના જે પ્રશ્નો છે એ જ જોઈશું. તો જોઈએ. સૌપ્રથમ આપણે વિભાગ એમાં જોઈએ તો અહીં ઉક્તિ અને પાત્ર એ આપ્યું છે કે આ વાક્ય કોણ બોલે છે. પહેલું છે, હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. આ વાક્ય બોલે છે વિનુ કાકા, એટલે જવાબમાં આવશે ડ. બીજું છે, બોડીને ત્યાં વળી કાંહકી કેવી. આ વાક્ય બોલે છે જીવલો, એટલે જવાબમાં આવશે ઈ. ત્રીજું છે, આપણી બબલીની જ પગલી જાણે. આ વાક્ય તો કે આ વાક્ય બોલે છે ડુંગરની પત્ની, એટલે જવાબમાં આવશે ક. ચોથું, બાપ ઢેલ તે આ જીવતરના દાન દીધા છે. આ વાક્ય તો કે આ બોલે આંબા પટેલ, એટલે જવાબમાં આવશે બ. પાંચમું જોઈએ તો કે ભૂલી ગયા પછી કૃતિ. ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે, તો કે ત્રીજા પુરુષ એમાંથી આ કૃતિ લેવામાં આવી. છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે, તો કે એમાંથી નિર્દોષ એવું હાસ્ય નિષ્પન્ન થાય છે. સાતમું છે, વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા ઉપર ખાલી જગ્યા હાસ્ય હતું, તો કે ભુવન મોહન. ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે, તો કે રાજેન્દ્ર શુક્લ એને યાદ કરે છે. નવમું, હોસ્પિટલની શોભામાં શેનાથી વધારો થઈ શકે, તો કે મોટાભાગના જે ખાટલાઓ છે એ ખાલી પડી રહે તો એનાથી હોસ્પિટલની શોભામાં વધારો થાય. 10મું છે, હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે, તો એમાંથી જે સાહસ અને પ્રવાસ એ બંને વસ્તુ એમાંથી પ્રગટ થાય. 11મું, લેખકે રાતા રંગનો ચોપડો ના બધા જ પાના શા માટે ફાડી નાખ્યા, તો કે રાતા રંગનો ચોપડો કેવો હતો, તો કે ગરીબોનું લોહી ચૂસનાર જેવો લેખકને લાગતો હતો, એટલા માટે એમણે ફાડી નાખ્યા. વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના શા માટે પાડી, તો કે વિરાટભાઈને એવું લાગતું હતું કે મનીષા કેવી છે, ડરપોક છે. જો વાઘની એખાદ ત્રાડ એ સાંભળી જાય તો એનું શું થઈ જાય, મૃત્યુ થઈ જાય. અને નરેને કેવું, તો કે વિધુરના જેવું જીવન જીવવું પડે, એટલા માટે એમને સગાઈની ના પાડી. વિભાગ બીમાં જોઈએ તો કે વિનોદ જોશી એણે કઈ કૃતિ લખી હતી, તો કે જવાબમાં આવશે ક, હું એવો ગુજરાતી. રાવજી પટેલ તો કે એમના જવાબમાં આવશે બ, એક બપોરે. જયંત પાઠક તો એમણે વતનથી વિદાય થતા, એટલે જવાબમાં આવશે ઈ. અને ગંગા સતી તો કે ગંગા સતીએ લખ્યું હતું સિલવંત સાધુને. 21મું જોઈએ તો કે ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સામે રાખી ભજનો રચ્યા, તો કે ગંગા સતીએ જેટલા પણ ભજનો રચ્યા એ કોને, તો કે પાનબાઈને સંભળાવ્યા હતા, એટલે જવાબમાં આવશે પાનબાઈ. મોરલીની આભમાં ખાલી જગ્યા નામનો મયંક ઉગે છે, કે શ્યામના નામનો અહીંયા મયંક ઉગે છે, જવાબમાં આવશે શ્યામ. કુટુંબના જીવન સંબંધોનું મધુર ચિત્ર, તો કે કયા કાવ્યમાં, તો કે ચાંદલિયો કાવ્યમાં છે. વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યે શું અનુભવે છે, તો કે તલસાટ અનુભવે. 25મો છે, ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે, તો કે એના મૃત્યુ સુધી, એટલે કે કફન સુધી એની સાથે રહે. 27, પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે, તો કે એને પથ્થર ન મારતા સંતાઈને એના જે ગીતો છે એ સાંભળવાનું કવિ કહે છે. હવે વિભાગ સીમાં જોઈએ તો કે અહીંયા જોડણી, તો કે કીડિયારું એનું આ છેલ્લું જે છે એ સાચું છે. એવી જ રીતે બીજું સન્નિધિ, તો એનું પણ છેલ્લું જે શબ્દ છે એ સાચો છે. ચાતુર્માસ એની સંધિ આપણે છોડીએ તો થાય ચાતુહ વત્તા માસ. 35માં તેજપુંજ એનો સમાસ જોઈએ તો કે તેજનો પુંજ, નો શબ્દ અક્ષર આવે એટલે કે નોનું નીના વગેરે અક્ષરો આવતા હોય તો કયો સમાસ થાય, તો કે તત્પુરુષ સમાસ. એવી જ રીતે જોડણી ભેદે અર્થભેદ. પહેલું જે સૂર છે તો કે એનો અર્થ થાય અવાજ, અહીં આપણે શબ્દ આપેલો છે નાદ, એટલે અહીં આવશે જવાબમાં નાદ. બીજો સૂર એટલે થાય દેવો. 37મું, ભાવાદ્ર બનીએ તો નજરની પીછીને ધૂળ ઉપર
પસવારી રહી હતી. આનો અલંકાર આપણે જોઈએ તો કયો? તો કે રૂપક અલંકાર અહીં આવશે. 38મું સુરક્ષિત. તો અહીં પાછળ ઈત પ્રત્યય લાગેલો છે એટલા માટે આવશે પર પ્રત્યય. સમાનાર્થી શબ્દ જોઈએ તો કે ઓથ. ઓથનો સમાનાર્થી થાય સહારો. એવી જ રીતે સાંજ તો કે સાંજનો સમાનાર્થી સંધ્યા. કંચન એનો આપણે સંજ્ઞા પ્રકાર જોઈએ તો એનો જવાબ આવશે દ્રવ્યવાચક સંજ્ઞા. 40મો જે છે એમાં જવાબ આવશે દ્રવ્યવાચક સંજ્ઞા. 41મો રૂઢિપ્રયોગ. દાવ પેચ રમવા તો કે એનો જવાબમાં આવે કાવતરા કરવા. દાવ પેચ રમવા એટલે શું થાય? તો કે કાવતરા કરવા. 42મું છે કહેવત. બાંધી મુઠ્ઠી લાખની. એનું થાય કે ઘરની વાત ઘરમાં રહેવી. 43મું શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબ્દને ઓઢાડવાનું લુગડું એને આપણે કહીએ છીએ કફન. વિરોધી શબ્દ શ્યામ. શ્યામ એનો વિરોધાર્થી થાય શ્વેત અથવા સફેદ. કર્તરીમાં વાક્ય ફેરવું. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. એનું આપણે કર્તરી કરીએ તો કે જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. અહીં આવશે શણગાર્યા. 47મું તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો. અહીં આપણે વિશેષણ જોઈએ કે થોડા એ શબ્દ શું છે? વિશેષણ. અને કયું વિશેષણ? તો કે પરિમાણવાચક વિશેષણ. 50મું જોઈએ તો કે પ્રેરકમાં એને વાક્યને ફેરવવાનું છે. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. એનું આપણે પ્રેરકમાં જોઈએ તો કે શિક્ષકે આપણને પ્રેમ શૌર્યનું ગીત ગવડાવ્યું. આ રીતે આપણે એનું રૂપાંતર કરીશું. 51મું છે છંદ ઓળખાવો. ભણતા પંડિત નીપજે લખતા લહ્યો થાય, ચાર ચાર ગાંવ ચાલતા લાંબો પંથ કપાય. એનો આપણે છંદ જોઈએ તો કયો આવશે? દોહરો છંદ. આ કયા છંદનું છે? તો કે દોહરા છંદનું. એવી જ રીતે યમન સભ લગા તો કયા? તો કે એનું છે શિખરણી. યમન સભ લગા શિખરણી. શિખરણી માટેનો જે શ્લોક છે કે રસે રુદ્રે છિન્ના યમન સભ લગા શિખરણી. તો આનો જવાબ આવશે શિખરણી. વિભાગ ડી અહીં છે અર્થ વિસ્તાર કરવો અને અતિવૃષ્ટિ સર્જેલી જાનહાનિનો અહેવાલ. 55મું છે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવો અને આનું શીર્ષક આપવું. શીર્ષક આપણે જોઈએ તો કે જે શબ્દ વધારે તમારે આ પેરેગ્રાફમાં જોવા મળે તો એનું શીર્ષક આપી દેવું. અહીં આપણે જોઈએ તો કે આ પેરેગ્રાફ જે છે માણસને એક તો ધ્યેય પુરુષાર્થ એના માટેનું છે. તો આપણે અહીં એનું આપી શકીએ કે મનુષ્યનું ધ્યેય. એ આપણે એનું શીર્ષક આપી શકીએ. એવી જ રીતે છે નિબંધ. પહેલું છે માતૃભાષાનું મહત્વ. પછી બીજો નારી તું નારાયણી અને વૃક્ષો વિશેનો. એકદમ સેલા જે છે આ નિબંધો છે. એ લગભગ તમારે અહીં મુદ્દાઓ આપેલા છે 250 શબ્દમાં લખવાનું રહેશે. એટલે 2 કે 3 પેજ તમારે એના ભરવા પડે તો તમને 8માંથી જે છે માર્ક મળે. આજનું આ પેપર જોઈએ તો એટલું અઘરું નહોતું અને એટલું સહેલું નહીં. આપણે એવરેજ એને કહી શકીએ. આશા છે કે તમે બધાએ સારું એવું લખ્યું હશે અને સારા એવા માર્ક પાસ થઈ જશો. કોમેન્ટ કરી જણાવજો કે તમારા કેટલા માર્ક્સ થાય છે. તો બસ આજે આટલું જ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.